ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને સુરત શહેરના તમામ નાગરિકો દ્વારા ખૂબ જ સારું પ્રોત્સાહન મળ્યું છે અને આગળ પણ મળતું જ રહેશે। તેથી આપનું સુરત સ્વચ્છતામાં ખૂબ જ અવ્વલ નંબર પર રહ્યું છે। આજે ક્રમાંક પર સુરત હંમેશા રહે તે માટે આપણે સૌએ મળીને લોકોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવી જોઈએ। એ જ હેતુને ધ્યાનમાં લઈને આજ વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ દ્વારા ડુમસ બીચ પર બીચ ક્લિનિંગ કેમ્પેન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 100 કરતાં વધારે એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ દ્વારા બીચને સ્વચ્છ કરવામાં આવ્યું હતું। મારું નામ યશવી લંકાપતિ છે અને લગભગ 6 મહિના પહેલાં અમે વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ સાથે જોડાયા હતા। અમે ડિપ્લોમા એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ છે। આ ટ્યુશન અમારા લોકોનું ખૂબ જ ધ્યાન રાખે છે। અમારી સાથે એકલું ટ્યુશન નહીં પરંતુ એક પરિવાર જેવું ધ્યાન રાખે છે અને આજે અમે લોકો અહીં બીચ ક્લિનિંગ માટે આવ્યા છે અને ત્યાં આગળ અમને લોકોને શીખ મળી છે કે ગમે ત્યાં પ્લાસ્ટિક ફેંકવું નહીં જોઈએ અને ઓલવેઝ સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ। કેટલી છોકરીઓ તમે જોડાય છો? અમે લગભગ 25 થી 30 જેવી છોકરીઓ હશું। ચલો, મારું નામ માડી નિખિલ છે। હું વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ સાથે જોડાયેલો છું અને વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ સતત 3 થી 4 વર્ષથી કંઈ ને કંઈ સોશિયલ એક્ટિવિટી કરતી આવી છે અને આપણું સુરત લગભગ 2 થી 3 વર્ષ સતત અવ્વલ નંબર પર રહ્યું છે સ્વચ્છતામાં। એ જ રીતે આપણે પણ એ સુરતને સ્વચ્છતામાં અવ્વલ નંબર રાખીએ એ માટે વિદ્યાર્થીઓ મિત્રોને અને અમે ફેકલ્ટી દ્વારા એક સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જે આપણે પ્લાસ્ટિક મુક્ત કરવાનું અમારો એઇમ છે। જે રીતે તહેવારમાં લોકો કે યંગસ્ટર્સ એ ફરવાનો પ્રોગ્રામ બનાવતો હોય, તમે આટલું સરસ કાર્ય કર્યો છો, આ કઈ રીતે તમે કોન્સેપ્ટને વધાર્યો? હવે સુરતીઓ છે તો ઘણા બધા ફરવાના શોખીન હોય છે, તમે ફરો મોજ કરો, પણ આપણે એક ધ્યાન રાખવાની બાબત એવી છે કે આપણું જે સુરત શહેર છે એ અત્યારે સ્વચ્છતામાં અવ્વલ છે, તો આપણે ફરો મોજ કરો બધું જ કરો, પણ આપણે સ્વચ્છતામાં પણ ધ્યાન રાખીએ એવી મારી તમને નમ્ર વિનંતી છે। સંસ્થાનો હેતુ એ જ છે કે બધાએ નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના અભિયાન વિશે લોકોમાં જાગૃતતા આવે અને તેઓ પણ આ રીતે સ્વચ્છતા રાખી હંમેશ માટે સુરતને અને ગુજરાત રાજ્યને સ્વચ્છતામાં અવ્વલ રાખે તે ખૂબ જ જરૂરી છે। મારું નામ પટેલ અક્ષય કુમાર શંકરભાઈ પટેલ છે। કઈ સંસ્થા સાથે જોડાયેલા છો? વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ। અને શું કાર્યક્રમ છે ડુમસ બીચ પર? દર વર્ષે એમ તો અમે એક્ટિવિટી કરીએ છીએ, સોશિયલ એક્ટિવિટી વિદ્યાર્થીઓ માટે, કે જેથી વિદ્યાર્થીઓમાં થોડી જાગૃતતા આવે અને વિદ્યાર્થીઓ થોડું ભણવાની સાથે સાથે બીજી એક્સ્ટ્રા એક્ટિવિટી બી કરે। એના માટે વૃદ્ધાશ્રમ અને અંધાશ્રમ તો જતા બટ આ વખતે નરેન્દ્ર મોદીના ઓલરેડી જે ઘણા બધા કાર્યક્રમ ચાલે છે એ હેતુને ધ્યાનમાં રાખીને આ વર્ષે ડુમસ ક્લિનિંગનો જે કેમ્પેન છે એ અમારા વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ દ્વારા યોજવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદપૂર્વક આ જે કેમ્પેન છે એ ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓએ ક્લીન કરીને સારું એવું યોગદાન આપ્યું છે। કેટલા વિડીયો જોડાયા? વિદ્યાર્થીઓ ટોટલ 50 થી 60 જેવા વિદ્યાર્થીઓ આજે જોડાયા છે અને વરસાદનો માહોલ છે છતાં બી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોઈને અમને ખૂબ જ આનંદ થાય છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।